કૃષ્ણ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. 8:30 વાગ્યા છે. 7 વાગ્યાનો ટાઈમ હતો બરાબર, પણ આટલું થઈ ગયું છે. હા, મારે જમકુડી પર રેડી થઈ ગઈ છે. પાપા નવડાવે, પાપા માથું ઉડાડે ત્યારે મારી રાધા તૈયાર થાય. હા બેટા, હા ચલો રેડી થઈ ગયા છે. ગાડી બેહીને પછી માઉન્ટ આબુ. હા બેટા બોલ. હા, બોર્ડિંગ ચાલુ થઈ જશે એમ ને. હા ચલો. એટલા વળી ફોન ચાલુ થયા છે. અમુલભાઈ નો ફોન આવ્યો છે અમેરિકા થી. એ હા, વાત કર તું. બોલ થેન્ક યુ કહી દે. જા થેન્ક યુ કે. એટલા બધા ફોન આવે છે ને સવારથી તો. હા, બધા મેસેજ તો કરી દે. જો અહીંયા પડીકા બધા ઉલડી રહ્યા છે. જુઓ, એમના ગાડીમાં બધું રમણ ભમણ થવાનું છે. અને અમારા મેહોણામાં રાધનપુર ચોકડી ટ્રાફિક જામ. સરસ ટ્રાફિક મળી જાય અમારા મેહોણામાં. જુઓ, ચલો હવે અત્યારે વળી પહોંચી ગયા છે એમાં પાલનપુર. અને પાલનપુરના જે મને કઢી સમોસા વધારે ભાવે છે બરાબર, ત્યાં સમોસા લાવ્યા છીએ. એ રુચિતા ખાઈ રહી છે ને એક વાર ધનવી ખાઈ રહી છે. આજે હેતના જે ઉપવાસ છે, ઉપવાસ રાખેલો છે. કેમ બેટા એવું? ચલો ભાઈ, પાલનપુરમાં છે ને એક સરસ મજાનો બ્રિજ બની રહ્યો છે, બટરફ્લાય જેવો. જુઓ કેવા રસ્તા પડી રહ્યા છે. અને વચ્ચે પાછું કંઈક સર્કલ બનાવ્યું છે. હજુ એનું ઓપનિંગ થયું નથી. બાકી જુઓ આખું રાઉન્ડ કેવો ગોલ બનાવ્યો છે. ચલો, સરસ મજાનો બ્રિજ. વાવ, જોવા આપણે ઉડતી રેખા બીમર નીચે જોતા એના જેવું ફીલ થાય ને. ચલો ભાઈ, અત્યારે અમે માઉન્ટ આબુની અંદર આબુ રોડમાં જે ખરું એ બ્રહ્માકુમારીસનું બહુ સરસ મજાનું મંદિર આવેલું છે. જો ધર્મશાળા બી કહી શકો. અમુલભાઈને અહીંયા આગળ આવવાનું છે તો અમુલભાઈ જોવા તમને મસ્ત બહારથી દર્શન કરાવી રહ્યો છું. આ એક બીજો ગેટ છે અને આગળ એક મેન ગેટ આગળ આવશે. અને અહીંયા આગળ લોકો દેશ વિદેશથી બધા આવતા હોય છે. 5 દિવસ 10 દિવસનું કોઈ ધ્યાન હોય છે અહીંયા આગળ. જો સત્સંગ જેવું હોય છે તો બધા આવતા હોય છે દૂર દૂરથી. અત્યારે માઉન્ટ આબુ ચડવાનું ચાલુ કરી રહ્યા છીએ. બરાબર એક્ઝેક્ટ 12 વાગે ચડી રહ્યા છીએ. 12:30 સુધી. હા, 12:30 વાગ્યા સુધી ત્યાં પહોંચીશું. પછી 1 વાગ્યા સીધું આપણે પહોંચીશું ગુરુ શિખર. અને મારા તો કાનમાં અવાજ ભરાઈ ગયો છે. હવા ભરાઈ ગઈ છે. એટલે હવે જોઈએ ક્યારે કાનની હવા નીકળશે બહાર. બાકી શાંતિથી ડ્રાઇવિંગ કરવાનું. જ્યારે પણ આવો સેફટી ખાસ રાખવાની. એકદમ સ્લોલી ડ્રાઇવિંગ કરવાનું. ભાઈ અત્યારે વળી હા બેટા, હા આ જો આ બધા ચડી ગયા વાંદરાઓ. હા, હું થોડું સાઈડમાં કરી દઉં. ચાલ સાઈડમાં કરી દઉં. ચાલ હા બેટા, હા કરી દઉં. ચાલ આ મારા હારા તોડી નાખશે. પકડ દો લે. એમ ગયું એટલે ખસે. ચાલશે એમને જવા દો. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ. અને અહીંથી એક રસ્તો પડે છે ગુરુ શિખર જવા માટેનો. તો અહીંથી આપણે પહેલા ગુરુ શિખર જઈશું અને તમને માઉન્ટ આબુના આખા વ્યૂ બતાવીશું. અત્યારે વળી ધનુબેનની તબિયત થોડીક ઢીલી થઈ ગઈ છે એટલે અમારું બી થોડુંક મૂડ ઓફ જેવું છે. લેટ્સ સી, આવ્યા છીએ થોડું ઘણું ફરતા તો જઈએ. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે અચલેશ્વર મહાદેવ. આ છે મહાદેવનું સરસ મજાનું મંદિર. બહુ મોટી મૂર્તિ છે અને ઉપર છે ને મા ચામુંડા માતાનું મંદિર આવેલું છે. બેટા સાઈડમાં ઉતરે. ચામુંડા માતાનું મંદિર આવેલું છે. અને ત્યાંથી જવા માટે છે ને આ લોકો જીપ જતી હોય છે, થાર, દેશી થાર. અને લગભગ લોકો કહેતા 100 રૂપિયા કહેતા ઉઘરાવે છે. 100 રૂપિયા કે 50 રૂપિયા જેવો ચાર્જીસ લે છે. હું બધાને રિક્વેસ્ટ કરીશ ભૂલથી જતા નહીં. કારણ કે મતલબ 2 મિનિટ કે 3 મિનિટમાં તમને પહોંચાડી દેશે. અને પોતાનું પ્રાઇવેટ સાધન જતું નથી, એથી ચાલતા જતા રહેશે તો બેસ્ટ રહેશે. કારણ કે જેટલું મતલબ ગાડી જાય છે એનાથી પણ વધારે ઠીક ત્યાં સુધી તમે જે ઉપરની જે ટોચ દેખાય છે ને, જો તમને ઝૂમ કર્યું, ઠીક ટોચ સુધી એ લોકો
ત્યાં દર્શન કરવા માટે જવાનું થતું હોય છે. અમે ગયા વખતના વ્લોગમાં તમે કદાચ જોયું હશે તો અમે અહીંયા આગળ જૈન દેરાસરનું એક મોટું મંદિર આવેલું છે. અમે ત્યાં દર્શન કર્યા. અમે ત્યાં આગળ જમ્યા હતા પણ ખરા, અને જમવાનું સારું હતું. બરાબર, જૈનનું જમવાનું એટલે કોઈ તકલીફ આપણને ના આવે જમવામાં, સાફ સુથરીને બધું હોય છે. અને અહીંયા પાછળ નદી પણ છે, એનું પણ એક અલગ પ્રકારનો મહિમા છે, એ પણ તમને બતાવીએ છીએ. અત્યારે વળી ધનવી સૂઈ ગઈ છે, એટલે હાલ ધનવી અને રુચિ તો બધા ગાડીમાં બેસશે, અને અત્યારે હું અને હિત દર્શન કરવા માટે જઈએ છીએ. દેખો અહીંયા આગળ બધું માર્કેટ પણ છે, નાની મોટી શોપિંગ કરવી હોય. હા ભાઈ સાહેબ, આને જ્યાં નીકળો એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ આને જુઓ એટલે જુઓ. અચ્છા, ચલેશ્વર મહાદેવનું મંદિર, મસ્ત દર્શન કરીએ. હા તું ઉતાર તો ખરા બેટા બૂટ. હા બધું લઈએ બૂટ સરખા કરતું, તને હાથી પર બિહાડ દે, એટલે હાથી પર બિહાડીશ તમે. આ પંચધાતુમાંથી બનાવેલી નંદીની છે, હે ને? હા એકદમ ઠંડો ચિલ્ડ છે ભાઈ વાતાવરણ, હે ને? હા એસી હોય ને એવું લાગે છે. જો હા મહાદેવના દર્શન કરીએ. જય શંકર ભગવાન. વિશેષ પૂજા અર્ચના. મહાદેવ. ચલો હમણાં જે તમને મહાદેવના દર્શન કરાવ્યા ને, એટલે એકચ્યુઅલીમાં એવું છે, જે પગનો અંગૂઠો આવે ને એની પૂજા થાય છે, અને બહુ સરસ મજાનું મંદિર છે. અને હું હાલ ત્યાંથી આવ્યો છું મંદિરમાંથી, અને જેવા બહાર આવે છે તો ગરમી લાગી રહી છે, અને ત્યાં એકદમ ઠંડો ચીલ્ડ. એ તે શું કીધું? હે ઠંડુ ક્યાં હતું? અહીંયા હતું કે ત્યાં હતું? હા જો મંદિરમાં ઠંડુ હતું. અને આ છે ને 3 કંઈક રાક્ષસ હોય, એ આગળના વિડીયોમાં તમને કીધેલું હતું. હું એની સ્ટોરી આખી ભૂલી ગયો છું, બરાબર. એને આ સ્ટોરી આ લોકો બધા છોકરાઓ કહેતા હોય છે, બરાબર. એ રાક્ષસોનો કંઈક વધ અહીંયા આગળ કરવામાં આવે તો તળાવ પાસે. અને અહીંયા આગળ તમે આવશો એટલે મેગી ને કુરકુરે ને ફુરકુરે ને બધી પ્રકારના તમને વાનગીઓ મળી જશે. અને આ ભાઈને છે ને ક્યાંક જઈએ ને એટલે એને કંઈક વસ્તુ અપાવવી પડે. હવે અત્યારે એને લેઝર લાઇટ જુએ છે. દેખો સામે આપણને દેખાય છે ગુરુ શિખર. થોડાક નજીક લઈ જાઉં. આ છે ગુરુ શિખર. તમને દૂરથી દર્શન કરાવી દીધા છે, પણ એકચ્યુઅલમાં અમારે જવાનો પ્રોગ્રામ હતો જ, બરાબર. પરંતુ હવે ત્યાં આગળ નથી જવું, કારણ કે ધનવીબેન ઊંઘ્યા છે, થોડી તબિયત ઢીલી છે. અને હજુ એક પણ વખત અમે લોકો અર્બુદા દેવી નથી ગયા, એટલે જસ્ટ થોડો પ્લાન છે કે ભાઈ ત્યાં વળી કંઈક ગોઠવીએ જવા માટેની. જોઈએ ધનવી ઉઠે તો જઈશું, અદરવાઇઝ પછી સીધા નક્કી લે આરામ કરીશું, ત્યાં ને ત્યાં બજારમાં ફરીશું. જો તમે અહીંયા આગળ રાજસ્થાનમાં આવો ને તો આ જે દેરાણી જેઠાણી જે દિલવાડા ખરા ને એની બાજુમાં જૈન દેરાસર છે, ત્યાં જમવાની સગવડ ખૂબ સારી હોય છે. પણ અમારે આજે વળી થોડુંક જમવાની કોઈ ઈચ્છા નથી, બરાબર. એટલે સપોઝ તમે 1-1.5 વાગે આસપાસ આવો ને તો અહીંયા આગળ તમે જમી શકો છો. સારું એવું જમવાનું હોય છે, અને બહુ રિઝનેબલ ભાવ છે. કદાચ 100-120 રૂપિયા એક લોકોના લેતા હોય છે, નોન જૈનના, બરાબર. જૈનના કદાચ પૈસા ઓછા હશે. અને આર્યું દેરાણી જેઠાણી દિલવાડા, પણ આપણે હાલ નથી જતા, કારણ કે જો ધનવીબેન ઊંઘ્યા લાગશે. એટલે હવે જોઈએ આગળ ક્યાં પહોંચી રહ્યા છીએ અમે. ચલો ભાઈ આવી ગયા અર્બુદા દેવી, અને અત્યારે દેવી તરીકે ઓળખાય છે, પણ મેળ પડવાનો નથી. આજે તો ખાલી રાઉન્ડ મારવા માટે જ નીકળે એવું લાગે રુચિ તો. પણ ધનવી સૂતી એટલે લઈને ક્યાં બાજુ દર્શન કર્યા. જો અમે એટલી વખત આવ્યા છે ને, પણ આજે વળી પ્રોગ્રામ હતો જ કે દર્શન કરવા માટે જઈશું, પરંતુ આજે પણ અમારો મેળ ન પડ્યો. ઘણા બધા જતા હોય છે, જો સામે દેખાય તમને ઝૂમ કરું. ત્યાં આગળ તૈયારી મંદિર.
ચલો બે અત્યારે પણ નક્કી લેકની એક્ઝેક્ટ પાછળની સાઈડે આવી ગયા છીએ અને અહીંયા આગળ બિલકુલ ફ્રી ઓફ પાર્કિંગની ફેસિલિટી છે. બેટા જુઓ મારો ધનુડો, મારો હેતુડો. અને ધનવીબેન થઈ ગયો છે ઓકે. ધનુ ઓકે. એક કલાક 2 કલાક સૂઈ જાય ને એટલે એને રાહત થઈ જાય, એટલે એને ડિસ્ટર્બ જ નહીં કરી બરાબર, એટલે કલાક મસ્ત હોઈ ગઈ હતી. ચલો હવે નક્કી લેક ફરીએ અને એટલો મસ્ત અને ઠંડો ઠંડો ચિલ્ડ પવન આવી રહ્યો છે. આના માટે તો આપણે આવતા હોઈએ છીએ. આ તો કોઈ વ્યક્તિ આમાં ડૂબીને મરી ગઈ, એ કોણ હતું એ ખબર નહીં. હા નદી છે. હા હેતને બતાય, જલ્દી બતાય, હેતને બતાય. હા નદી કહેવાય ભાઈ આને, જુઓ તમે બધા. અને હા તમને બહુ સરસ વાત કહું, જ્યારે બી તમે સપોઝ કપલ આવો ને બરાબર, કપલ આવો કે જે ફેમિલી આવો તો નક્કી લેકનો પાછળનો વિસ્તાર છે બરાબર. મેન ગાર્ડન તો ત્યાં આગળ છે, પણ ત્યાંથી પારી બાજુથી આવશો આ રોડ ઉપર થઈ તો અહીંયા આગળ એક હનીમૂન પોઈન્ટ છે, એને ખાસ વિઝિટ કરજો. બહુ મસ્ત જગ્યા, પણ સવારે મોર્નિંગમાં ખાસ જોજો બરાબર. 2 વાગ્યા પછી એ લોકો બંધ કરી નાખે છે અને હવે કદાચ ગાડી એ લોકો કદાચ જવા નથી દેતા એવું મને લાગે છે, તો ખાસ એ વિઝિટ કરવા જેવી જગ્યા છે. અને એટલો ઠંડો ઠંડો ચિલ્ડ પવન આવે છે, હા 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 મોજે મોજ. ધડવે છે ને હવે કંઈક નવો હનુ શીખવાડશે, જોજો 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 કૂદીને આવીશ. બોલ બેટા. હા કેમ આવી, જો મસ્કા મારીને જો બતાવું તમને. આ છે ને આ ડાન્સ કરવાનો છે ને એટલા માટે. ધણુ એમાં શું કરવાનું હે? અને ઊભું રહે ભાઈ, ડાન્સ કરવાનો. પણ લાગે તમને ડાન્સ કરશે યા? હે તું કરે ડાન્સ? હે કેટલા ભैया कितना भैया કરવું છે તારા ધનુ? હે કયું ગીત ગાઈશ કે પેલા? હા કયું ગીત? ગુલાબી સાડી આવડે તને? ગુલાબી સાડી હા હા ચલો હવે જોઈએ ગુલાબી સાડી ગાય કે નહીં ગાતી. હાલો ચલો ભાઈ ધનીનો શોખ પૂરો કર્યો. મજા આવી હે? લાવજે લાવજે. કેવું ગાયું, કેવો ડાન્સ કર્યો. આ ગુલાબી સાડી, વાવ. જો ધનવીએ ગુલાબી સાડી ડાન્સ કર્યો. લાવ ફોન આવે. ભારત માતાની મસ્ત મૂર્તિ મૂકી લીધો કાચક, અને અહીંયા બાકડામાં બેસવાનું અને મજા માણવાની. ઠંડક ઘણી સારી છે. હા બેટા આપણે પહેલા મેળામાં ગયા હતા, પછી આવું કર્યું તું, પછી આમ ઊભી રહી. હા ઊભી રહે બેનો, શોખ પૂરો કરવો પડે ને બેટા. એવું ના કે તમે મને ના અપાયું. આમ કર્યું. એને મજા આવી ને? ધનુ મજા આવી ને તને? એવું કર્યું બબી? એ બબી આમ જો તો બેટા. કેમેરાને જો. નહીં બોલે. અને હા બીજી વસ્તુ તમને ખાસ કહું છું, અહીંયાથી સનસેટ પોઈન્ટ છે ને પહેલા વોકિંગ ડિસ્ટન્સ હતું, હાલે વોકિંગ ડિસ્ટન્સ જ છે, પરંતુ તમારે છે ને ચાર્જેબલ કરી નાખ્યું છે. પર પર્સન કંઈક 100 કે 150 કે 200 રૂપિયા કોઈ લોકો લે છે. એક્ઝેક્ટ ફિગર કહી છે, હું તમને સાંજે કહી દઈશ. બાકી ન જવાય તો સનસેટ પોઈન્ટનો નજારો માનવું હોય ને તો ગુરુ શિખર ઇઝ ધ બેસ્ટ છે. સાંજના સમય જાઓ તો, પણ સાંજના સમયે ગુરુ શિખર ન જાઓ તો ઘણું સારું છે, કારણ કે જે રસ્તો છે થોડો ઓકવર્ડ થાય છે બરાબર. ચલાવવામાં ગાડી ડ્રાઈવ કરવામાં બહુ તકલીફ પડશે. અને જો માઉન્ટ આબુ સાંજ પછી નીકળવાનું હોય ને તો 5-6 વાગે પહેલાં માઉન્ટ આબુ નીચે ઉતરી જાઓ. રાતના સમયે ડ્રાઈવ કરવું થોડું ખતરનાક જેવું છે, એટલે રાત્રે ડ્રાઈવ ન કરવી તો સારું. ઊંઘા ઝડપાઈ ગયા, પડી ના જાય. ચલો ભાઈ અત્યારે નક્કી લેક આવ્યા હોય ને ભાઈ પેલો બટે ઓકે લે તારે ખાવાની ને?
લાવ ભાઈ બીજી કાલો તો ખાવાની ને રસીદા હા એ જો આ બીજો નવો નખરો આવશે અને જોજો જો એ નથી બેટા હા બીજી બેટા હવે તો લઈએ ને સાદું સિમ્પલ જ લઈએ છે કારણ કે વધારે લેવા બેસીએ ને તો મને ખબર છે બગાડ જ કરવાના અને અત્યારનો ક્રાઉડ જો ભાઈ જેના ગનનો શોખ હોય ને ત્યાં અહીંયા આગળ નો લાઇસન્સ રિક્વાયર્ડની બંદૂક મળી જતી હોય છે ઓલરેડી મારા જોડે તો 2 પડી છે એટલે આપણે આ બધી વાપરતા નથી એક મારા જોડે છે ને એક ભાવેશના જોડે છે આ લોકોનો આઈસ્ક્રીમ ક્યારે પૂરો થશે હા અને મારો રૂચેતોનો ફેવરેટ જગ્યા નક્કી લેક શાંતિથી અડધો કલાક બેસો ને મોજ આવી જાય ચાલો ભાઈ મસ્ત નક્કી લેકના ચકાચક મેન પોઈન્ટ હા ઠંડો પવન મને ઉચાલો પકડવાના હા સચ્ચે પવન આવો ઠંડો હા ચકાચક શું બેટા હું ડૂબી ના જવું મને તરતા આવડે છે હે હા છા ચોપલી કેટલું બધું બોલાય ચોપલું અત્યારે 3 વાગે એટલે પબ્લિક બહુ ઓછી છે હમણાં સાંજે 5-6 વાગશે એટલે ફૂલ પબ્લિક અહીંયા આગળ થઈ જતી હોય છે એ ઢગલી એ મસ્ત ગીતો વાગી રહ્યા ડાન્સ કરજે હવે હે ચલો ભાઈ અહીંયા છોડી 5-10 મિનિટ હજુ બેસીશું તરત નીકળીએ ભૂખ લાગી છે કંઈક નાસ્તો કરીએ અને કોને બોટિંગ કરવી હોય તો અહીંયા આગળ કરી શકે છે એનું મેનુ તમને બતાવી દઉં 400 સુધી છે લાઈફ જેકેટ એઝ કોમ્પ્લિમેન્ટરી હાલવાનું હોય છે તો અહીંયા આગળ 5 રૂપિયા લેતા હોય છે હા બેટા હા ચાલ જઈએ અને મસ્ત ફોટા પડાવવા હોય તો અહીંયા ફોટા પણ પાડતા હોય છે 50-60 રૂપિયા લોકો લેતા હોય છે શું છે એ હાથ પકડ્યો મારો એટલે આ કંઈક આવ્યું એ હમણાં લઈએ બેટા વળતા લઈએ છો હા વળતા લઈએ દરેક મા બાપ એવું કહેતા હોય છે કે હમણાં આપણે વળતા આવીએ ને ત્યારે લઈએ પણ લેવાતું તો નથી જ ધનવીભાઈ અહીંયા કચરો સાફ કરવા બેઠા અને હેતને ઊંઘાડ્યો થોડી વાર માટે એટલે સાંજે થોડો હોઈ જાય ને અડધો કલાક માટે એટલે એને થોડીક રાહત થાય કારણ કે થાકી ગયો રહ્યો એને કોઈ વધારામાં ચલાવ્યો નહીં ને હવે આજે અને અત્યારે ચરબી ચડી છે 2 વખત તો આ ધનીબેન વોમિટ કરીને બેઠા જો અત્યારે નક્કી લેક આગળ જોરદાર બબાલ હેડી હતી ટુરિસ્ટને કોઈ વેપાર કરે એ લોકોની બબાલ હતી પણ અહીંયા આગળ જોવા જઈએ ને સેફ્ટીનું કોઈ પ્રકારનું વસ્તુ અહીંયા આગળ છે જ નહીં આટલું ટુરિસ્ટ લોકો આવે છે તો પણ તમે અહીંયા આગળ જો કોઈ બંદોબસ્ત ને એવું કાંઈ જ નથી ચલો હવે અત્યારે માર્ગરીટા મંગાવ્યા છે ને બીજો પીઝા મંગાવ્યા છે પહેલાં એક પૂરો કરીએ ઉભારો ને ભાઈ સાહેબ બરાબર કટિંગ કરી આપો ચલો ડોમિનોઝની અંદર આ ક્લાસિક પીઝા અમે આ હિત ખાઈએ બરાબર 150 રૂપિયાનું આવ્યું બરાબર એના કરતાં અમારે 52 રૂપિયાનો જે દર વખત અમે ખાઈએ ને દેશી મોજવાળા પીઝા એ હાર્યા છે હવે એ અમે મંગાવ્યું છે મને લાગે આમાં વધારે મજા આવશે હા 150 કરતાં 50 રૂપિયાવાળો પીઝા મજા છે કેવું રૂપિયા 50 વાળો હા 150 કરતાં 50 વાળો સારો મસ્ત ને એકદમ સોફ્ટ જો નક્કી આપણે જે આ માઉન્ટ આબુનો મેઇન પોઈન્ટ છે બરાબર રાત્રે અહીંયા આગળ મસ્ત જમાવટ થતી હોય છે અને આ બાજુ જે સામેની જે જગ્યા ખરી ને ત્યાં આગળ આ માર્કેટ છે અમારો પોપટ બોલવાનું ચાલુ બેટા વિડીયો જ બનાવું છું ને બરાબર તો એ બધું બજારમાં રાત્રે તમે ફરવા માટે જઈ શકો છો પણ હવે અત્યારે અમે નીકળી રહ્યા છે 5-4 વાગી ગયા છે અને મારા મોબાઈલમાં બેટરી નથી મારા પાસે ફોન પર ફોન એટલા આવી રહ્યા છે ઉપર પહેલાં તો અત્યારે અમે પાર્કિંગ પાસે જઈએ છીએ ચાલતા અને પછી અમે જઈશું આંબુ રોડ અને ધનવીન તો એવી મજા આવી પીઝા ખાવાની ધનુ કેવા હતા પીઝા હે હા થેન્ક યુ કોઈ કે અને 2 વખત વોમિટ થઈ છે બીમાર પડી છે હે એ હાથ પકડ દીદીનો હાથ પકડ હા બેટા જો હવે અહીંયા આગળ સંકલ્પ આવેલું છે
જો તમારે મસાલા ઢોસા સારા એવા ખાવા હોય તો સંકલ્પમાં જતું રહેવાનું. તમે એક વખત ખાધા, ટેસ્ટ ઘણો સારો હતો. 4 પ્રકારની ચટણી આપતા હોય છે, બહુ સંભાર બી ઘણો સારો હોય છે. એટલે બેસ્ટ જમવું હોય તો મારા માટે હું તો બેસ્ટ કહું તો આ સંકલ્પ છે. પછી અમારે તો ડોમિનોઝ હોય એટલે ત્યાં જિંદાબાદ. અને અહીંયા આગળ જય ભવાની છે, જેને જય ભવાની હતું હોય, હા એ બી બતાવું. જય ભવાની જિંદાબાદ. વડાપાઉં સેન્ડવિચ, ક્લબ સેન્ડવિચ ખાઈ પેટ ફૂલ થઈ જાય. અને નક્કી લેક પાસે છે ને, સવારે તમારે અહીંયા આવી જવાનું, આ બાકડા પર બેસવાનું. અને અહીંયા આગળ પવન એવો મસ્ત ઠંડો ઠંડો આવે છે ને. અહીંયા આગળ જો તમને એક ચાનો પોઈન્ટ બતાવી દઉં. અને છે ને ચા અને બટાકા પૌવા અને સમોસા ખૂબ સારા એવા બનાવે છે. તો એનો બી ક્રાઉડ સારો એવો હોય છે. તો તમે અહીંયા આગળ બી ખાઈને એન્જોય કરી શકો છો. ને સામે મસ્ત વ્યૂ પણ આવતો હોય છે. અને અત્યારે જો વેધર આવું જામાવટ થઈ છે. અને અહીંયા આગળ છે ને બૂટ ચપ્પલો છે એટલા ખરાબ મળે છે ને, એટલે ભૂલથી અહીંયાથી બૂટ ચપ્પલ લેવા નહીં, બરાબર. હું સારું નહીં કહેતો એટલા માટે કહે તો વળી બીજો ખર્ચો આવીને ઊભો રહે. અને જો બસ બધા બોટિંગ કરી રહ્યા છે, કપલિયા. હા તો ફેમિલી છે. જો પેલું મસ્ત વાતાવરણ જામાં થઈ છે. બેબુ અલ્યા કેટલો ઊંધો કૂદીશ તું. ધનવે નાવા જવું છે. એ જોજે સાઈડમાં આવજો. ધનુ ત્યાં નાવા જવું છે. ધનુ મસ્તી. એ ધનુ નાચજે. એ ધનુ નાચ દો. પેલી કરતો આજ કી રાત કરજે. હા અમે ગીત ચાલુ કરીએ તો તમારે સ્ટેપ જુએ, પછી આમ કરીને ચેક કરતી હોય. હા એકને એકલે ડાન્સ કરતે જાય. હા બેટા. હા ડોગી યાર, ડોગીઓ બહુ છે ભાઈ. કુત્તું. હા બેટા બરોબર ના લટકાય. હા ઓહો. ચલો ધનુ આપણે આમાં જઈએ. ધનુ હવે જઈએ ને આપણે આમાં. જવું છે ને એ ધની રુચિતા તો હા પાડે. ચલો જો ભાઈ અમારો નવો ફોટોગ્રાફર છે, અમારા ધનવીબેન ફોટા પાડી રહ્યા છે. પાડો ચાલ, પાડ જલ્દી પાડ દે. અહીં ઉભી રહે એમ પાડ. આઈફોનથી ખાસો બધાના ફોટા પાડે મારા રુચિતાના. હું પાડું તો પાડે હવે ને. હવે હેત પાડશે. ચાલ આવતો રે, પાડ દે. ચલો ભાઈ આવી ગઈ છે આ લોકોની મેગી ને અમારી ચા. આજે બધી વરસાદ પડ્યો ને, વરસાદ પડે તો મજા આવી જાય. મેગી ખવાય ને. માઉન્ટ આબુ પેલા મેગી તો ખાવી જ પડે, ગરમ છે ને બેટા. ચલો ભાઈ અત્યારે આપણા લોકો નીકળી રહ્યા છે મેહોણા જવા માટે. આ છે માઉન્ટ આબુનું માર્કેટ. અહીંયા આગળ ઓલમોસ્ટ બધી જ વસ્તુનો ભાવ ડબલ અને ટ્રિપલ લેવામાં આવે છે. અને તમને એક મસ્ત જગ્યા બતાવું. આ ચોક પર તમે આવી જશો ને તો આખું આબુ રોડ તમે માઉન્ટ આબુ આખું ફરવું હશે ને તો એની પણ આ લોકો વ્યવસ્થા હોય છે. આ ટેક્સીવાળો તમને લઈ જશે. 200 કે 300 રૂપિયા પર પર્સન આ લોકો લેતા હોય છે. આ છે માઉન્ટ આબુનું બસ સ્ટેશન. અહીંયા આપણે ગુજરાતીની બસ આવતી હોય છે અને આ લોકો રાજસ્થાની પણ બસ આવતી હોય છે. જો તમારે આવવું હોય ને અંબાજીથી, બરાબર, તો અંબાજી તમે અહીંયા આગળ ડાયરેક્ટ ઉતરી શકો છો. અને અહીંયા આગળ તમને બાઇક ભાડે જોતા હોય ને તો બાઇક તમને ભાડે પણ મળી જશે. એટલે એકદમ બેસ્ટ રહેશે. જો સિઝનના શનિ રવિ તો ભાવના અહીંયા ડબલ ટ્રિપલ હોય છે હોટલના, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જો ફેમિલી સાથે આવ્યા હોય તો હું તો એવું જ કહીશ કે અંબાજી રોકાઈ જવાનું અને સવારે વહેલા બસમાં માઉન્ટ આબુ બસમાં બેસી જવાનું તો તમે ઉતરી જશો. જો પ્રાઇવેટ સાધનમાં આવ્યા હોય તો. બાકી પોતાની પર્સનલ ગાડીઓ હોય તો બેસ્ટ છે, બરાબર. બાકી વ્યવસ્થિત પાર્કિંગ કરજો અને સીટ બેલ્ટ ને આ બધું પ્રોપરલી રાખશો ને તો તમને કોઈ પ્રકારનું અહીંયા આગળ હેરાનગતિ નહીં થાય. ખાલી ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા આગળ પૈસા ખર્ચે ને પણ તમને વેલ્યુ ફોર મની નહીં મળે. આ વાંદરું ધનવીને ક્યાંનું જોઈ રહી છે. એ ધનુ
દનો જોજે હાચું ખોલજે અંદર આવી ના જાય. એમાં બીક લાગે છે. અહીંયા ઉતરીને એમાં ફોટા પાડવા છે પણ એ બીક લાગે છે કારણ કે વાંદરાની ટોળકી બહુ મોટી છે અહીંયા આગળ. તો પેલો ધારીને રાહ જોઈને બેઠું હોય. શું હે હે બોલો તને બીક લાગતી નથી લ્યો. અમને આવશે તો ફાટી જશે તારી. બીક નહીં લાગતી વાળી. આ બે જણાની વાતો કરી રહ્યા એકબીજાને. અત્યારે અમે આવી ગયા છે ગીર કાઠિયાવાડીમાં સ્પેશિયલ દેશી જમવા માટે અનલિમિટેડ. અમારા મોબાઈલ એટલા બધા પડ્યા છે ને ટેબલ ઉપર. 5 લાખ રૂપિયાનો ખાલી મુદ્દા માલ પડ્યો ટેબલ ઉપર તો. ચલો ભાઈ જો આ રીતનું અરેન્જમેન્ટ છે. એ ક્યાં હોય ભૈયા ક્યાં બાસુંદી છે અનલિમિટેડ સલાડ અનલિમિટેડ જમવાનું. બટાકાની સબ્જી છે. આપણે તો સેવ ટામેટા ખાવાના કઢી ખાવાની છે. બધું ખાઈશું. हाँ कारण कि हमारा पंजाबी खाने का नहीं था. पंजाबी खाएंगे एक रोटी खाएंगे. ये तो है ना सब्जी रोटी तो डब्बा के खाएंगे बराबर ने. 200 रुपये में अनलिमिटेड છે બધું જ કમ્પ્લીટ. બસ હવે ઘરે પહોંચ્યા. લગભગ 350 કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું અને મેં અને હેતે 2 ખુરશીમાં પલોઠી મારીને જે દેશી મોજ જમ્યા છીએ નહીં હોય મજા આવી ગઈ. ડબ્બાઈને ખાધું હતું તો. હા અને બધાએ આજે જેટલા બી લોકોએ બર્થડે વિશ કરે તો બધાને દિલથી થેન્ક યુ સો મચ. આજે હું કોમેન્ટ નથી જોતો કારણ કે થોડુંક મને માથું ચડી ગયેલું છે બરાબર. એટલે આજે કોમેન્ટ હું નથી જોતો. આઈ એમ સો સોરી. અને જેને બી હેતના જન્મદિવસ વિશ કર્યું છે હેત બધાને થેન્ક યુ કહી દે બેટા. થેન્ક યુ. અને મજા આવી તને આજે. હા અને સૌથી વધારે મજા તો મારી બબુડીને આવી છે. અને એને મચ્છર બી કરડી જાય છે બોલો. બાને મચ્છર બતાવે. બા મને મચ્છર કરડી ગયું. મને મચ્છર કરડી ગયું. હા ચાલ કહી દે. મને બહુ મજા આવી આજે તો. બોલ બેટા. પહેલા હું 7 વર્ષનો હતો હવે હું 8 વર્ષનો થયો છે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ. ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.